કેમ ગ્રામ્ય પોલીસ મથકમાં દાખલ હની ટ્રેપ કેસમાં અસલી પોલીસ અધિકારી સહિત બે લોકોને ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં નકલી પોલીસ બની ઠગાઈ કરવાના ગુનામાં આરોપીઓએ પોલીસ અધિકારી સાથે મળીને એક ખેલ રચ્યો હતો. કેમ પોલીસ મથકના પીઆઈ પ્રવીણ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયાનો અમદાવાદ એસીબીએ ₹3 લાખની લાંચ કેસમાં ધરપકડ કરી છે. ₹90,000ના માસિક પગારદાર પીઆઈ પ્રવીણ જાડેજાએ ફરિયાદ પક્ષ પાસેથી ₹10 લાખની લાંચ માંગી હતી. વાટાઘાટો બાદ આ રકમ ₹3 લાખ પર સમાધાન થઈ હતી. ફરિયાદ પક્ષ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ પછી ટ્રેપ ગોઠવી અને મધ્યસ્થ બનેલા વકીલ સહિત પીઆઈને ₹3 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. ઘટનાની વધુ તપાસ હવે સુરત એસીબી એકમને સોંપવામાં આવી છે. ગત રોજ અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનને ફરિયાદ મળેલી કે કિમ પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપ અને ખોટી પોલીસની ઓળખ આપવા સંદર્ભનો ગુનો એક રજીસ્ટર થયેલો, જે અનુસંધાને ફરિયાદીના ભાઈ જેઓ પાસે કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ જાડેજા તથા એક પ્રજાજન ચિરાગભાઈ ગાંડલિયા જે વ્યવસાય વકીલ છે તેઓ પાસે પ્રથમ ₹10 લાખ માગણી કરેલી અને રકઝકના અંતે ₹3 લાખ નક્કી થયેલા, જે ₹3 લાખની લાંચ લેતા એ વકીલ તેમજ પીઆઈ જેઓની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.